ગાથા નંબર 26 માં આપણે સમજ્યા હતા કે અપૂર્વ કરણો કરે ચાર ગુણ સ્થાનકોમાં અનંતાનુબંધી મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય વિના નવકાર બાકી છે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપજ્જાયણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચ ન મુક્કારો સવ્વભાવપણાસણો મંગલાણમ ચ સવ્વે સેમ પઢમમ હવઈ મંગલા. પ્રણામ. અપૂર્વકરણ આદિ ચાર ગુણો સ્થાનક. અપૂર્વકરણ આદિ ચાર ગુણો સ્થાનક એટલે કયા કયા? હા, એ ચાર ગુણ સ્થાનકોની અંદર અનંતાનુબંધી ચાર, મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય એટલે ટોટલ 6. એટલે 148 માંથી 6 ઓછી કરે 142 સત્તા હોય છે. હા, નરક અને તિર્યંચ ગાથામાં આપ્યું નરક અને તિર્યંચ. ગાથાર્થમાં મનુષ્ય લખ્યું છે, ત્યાં નરક આવશે. અને અવિરત સમ્યક્તાવાદી ચાર ગુણ સ્થાનકોની અંદર દર્શન સપ્તકનો ક્ષય થવાથી 148 માંથી 7 ઓછી કરે 141 થાય છે. આ વખતે આપણે બધી લાસ્ટ ક્લાસમાં કરી લીધી. એમાં 148 સત્તા જે કહેલી છે જે 24મી ગાથાની અંદર, એ સંભાવ સત્તાને આશ્રય કહી છે. અને સદભાવ સત્તામાં તો 142 હોય છે. એટલે આ ગુણસ્થાનો 8 થી 11 માં. એટલે આ પ્રમાણે બધું 26મી ગાથામાં વર્ણન આપણે જાણ્યું. અથવા કરીને 27મી ગાથામાં બીજું ઓપ્શન પણ બતાવી રહ્યા છે. દર્શન સપ્તકમાં અનંતાનુબંધી 4 અને 3 સમ્યક્તાઓ અને મિશ્રણ અને મિથ્યાત્વ અને પહેલા ક્રમમાં લર્ન કરી લીધેલું હોવું જોઈએ. આમાં શું લખાવાનું? ગાથાર્થ લખાવો. ઓકે. અપૂર્વકરણ આદિ ચાર ગુણ સ્થાનકોમાં અનંતાનુબંધી 4 આદિ ચાર ગુણ સ્થાનકોમાં અનંતાનુબંધી 4 નરક અને તિર્યંચ આયુષ્ય બ્રેકેટમાં લખી દો 2. નરક અને તિર્યંચ આયુષ્ય બ્રેકેટમાં લખો 2. એમ 6 વિના 142 સત્તા હોય છે. અને ચાર 4 થી 7 ગુણ સ્થાનકમાં દર્શન સપ્તકનો ક્ષય થતા 141 સત્તા હોય છે. 141 સત્તા હોય છે. દર્શન સપ્તકનો ક્ષય થાય 60 સંકેતી જુઓ. નીચે બ્રેકેટમાં લખો 8 થી 11 માં પહેલા જે 148 સત્તા કહી તે સંભવ સત્તાને આશ્રયને હતી.
અને અહીં જે 142 સત્તા કહી તે સદ્ભાવ સત્તાને આશ્રયને છે. તે સદ્ભાવ એટલે બ્રેકેટમાં લખાઈ દઉં સુભણ એટલે એ તો લખાવું ને હાજર હોય હાજર સત્તાને આશ્રયને છે. એ જ રીતે ગુરુજી 4 થી 7 નું પણ લખવાનું. ચાર થી સાતમાં બ્રેકેટમાં સાથે જ લખી દો. 4 થી 7માં 141 સત્તા ક્ષપકને આશ્રય ક્ષાયિક સમકીર્તિને આશ્રયને છે. 141 સત્તા ક્ષાયિક સમકીર્તિને આશ્રયને છે. કવિસની ગાથામાં પતી ગયું. આટલું જ હતું. ટેબલ ચાલુ કરો આવી રીતે તમે એમાં ઘણા બધા ઓપ્શન્સ આવશે. પછી 34 ગાથા પત્યા પછી તમે સાથે લખશો. બીજું 27મી ગાથા મેં તમને કરાવી દીધી. જો હમણાં બોલીશ તમને યાદ આવી જશે. લઈ આવો સિરિયસ આપણે કેમ આમાં કારણ લખવાનું છે આમાં કારણ કેમ કે આમાં સંભાવનાઓ અલગ અલગ રીતે ગણતરી છે, એટલે તેના કારણ કેવી રીતે લખવાના. કન્ટિન્યુમાં છે ને એટલે ગુરુજીને એવું લાગે છે, પણ આપણે ક્લાસ પરથી કરીએ પરથી જ કરાવે. કારણ કે હું રેકોર્ડિંગનું ટાઇટલ લખતી હતી ને પછી 26 27 દાખલા લખી, પછી જોયું આખી રેકોર્ડિંગ સબસ્ક્રાઇબ માટે હવે તે એમાં 26 27 લખ્યું છે નહીં. હા, મેં 26 27 પછી મેં એડિટ કર્યું, પછી મેં 25 26 કર્યું, બાકી 27 નથી કરાવ્યું. એટલે આ છે કે નથી જ કરાવ્યા. ગુરુજીને એકચ્યુઅલી મોકલાવું ને સબસ્ક્રાઇબ કરવા તો એમના ફોલોઅર્સ 100 200 હશે. ફોલોઅર્સ જોઈએ છે તો તમારી છોકરી જેવું કરે છે ઓકે. હા કેટલા છે ઈ ક્યાં પૂછો છે ફેસબુક એટલે ફેસબુકમાં કોલેજમાં આપણે કેટલું બધું ફેસબુક યુઝ નથી કરતા ના તું કરતી આ તું તારે તને આવી સ્ટાઈલ કરતી સ્કૂલ માંથી
અવગમ તુ પપ્પ ચ ઉસુવી પણયાલમ નરયતિરી સુરા ઉવીણા સતગ વીણુ અડતીસમ જા અનિયટ્ટી પઢમ ભાગો પ્રથમ ભાગ ઈ સમજ પડે હવે ગાથા લખેલું પછી જોઈએ આગળ શું જોઈએ છે આખું પાઉચ જે છે ગુરુજી આ ઓકે આ 27મી ગાથામાં આવી જાય પછી આના ક્વેશ્ચન આન્સર જોડે લખાવશો કારણ કે આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરી કે બધા એક સાથે લખાવશે ને બધા ગાથા પ્રમાણે જે આવતા હોય એના ક્વેશ્ચન એટલે આમાં શું છે વિષય સિમિલર હવે જો પાછો 8 ગુણસ્થાને કાઢે ને હવે આ ગુણસ્થાન આ ગાથાની અંદર પાછા 1 થી 4 નું આવશે તમારે ગુણસ્થાનકોમાં તમે કન્ફ્યુઝ થઈ જશો આગળ જે ગુણસ્થાનકો સિક્વન્સ ચાલી છે ને આમાં ગુણસ્થાનક સિક્વન્સ નહીં આવે તો પછી લખાવશું બધું સાથે જ રાખીએ વીણું છે વીણા છે. વીણા છે વીણા પહેલી બેમાં આ તો વીણા જ છે ને આમાં બી ગાથામાં બી છે કઈ અરે તમે તમારા શેઠાણીને યાદ નહીં કરશો એ જો તમારું નામ તો કેટલું ફેમસ છે ગુરુજી આ કહેજો. હા ચાલો ગુરુજી આવશો. આમાં પેલી શું કહેવાય એ લખવાની જગ્યા નથી નંબર એને શું કહેવાય એને માટેનો શબ્દ પૂર્ણ વિરામ ને ના ના એના માટેનો એક પર્ટિક્યુલર શબ્દ બોલ્યો હાફ જે હોય ત્યાં હાફ ફર્સ્ટ લાઈન પછી એક લાઈન હતી ને આ પેલું કંઈક બોલ્યા હતા શબ્દ ઓય ભૂલી ગયો આ વિજ્ઞાન યાદ કરાય રેકોર્ડિંગ સાંભળશે ને એ સાંભળે જ નહીં સાંભળી લીધું ના પડે કોણ મોકલશે આ સબસ્ક્રાઇબ કરી હું એડિટ કરું છું એવું નથી આપણે એકાદમાં આપણે કઈ મુસ્લિમો કોઈ બોલ્યો હતો એ નથી અપલોડ કરતી ક્યારેક પણ આપણે ગુરુજી અર્થ ઓનલાઈન કરવાનું એટલે પછી એટલું મેં પહેલાનું બહાર એડિટ કર્યું ગુરુજી બધાને અધર જાય બધું કોણ છે હા એ વાત સાચી નવા લોકો નથી અમારા એટલે કે આશ્રયને પપ્પ હા. આશ્રયને પપ્પા એટલે આશ્રયને કોને આશ્રયને તો કે ખવગમ એટલે ક્ષપકને આશ્રયને શપક લખી ક્ષપકને આશ્રયને એટલે તું એટલે નહીં. વળી તું એટલે વળી વળી ક્ષપકને આશ્રયને ક્ષપકને આશ્રયને શું નરય તિરી સુરાઓ વીણા પણયાલમ નરક તિર્યંચ અને મનુષ્ય આયુષ્ય વિના સુરાવું છે ને હા સુર દેવ આયુષ્ય નરક તિર્યંચ અને દેવ આયુષ્ય વિના પણયાલ એટલે કે 45 પણ એટલે 5 અને અયાલમ નહીં પણયાલ આખો શબ્દ છે 45 સુરાવું 1420 એટલે શું કીધું ગુરુજી 4 હા ક્ષપકને આશ્રયને 1420 નો અર્થ ક્યાં? કીધો જ નથી મેં હા બોલ્યા જ નથી પણ અહીંયા આપણે 145 અને 45
એટલે 45 એટલે 100 સમજી લેવાના. ગુરુજી, એવું કેવી રીતે સમજે છે? ગાથામાં ખાલી 45 લખ્યા છે એટલે 100 તમારે સમજીને 45 સાથે એડ કરી દેવાના, કેમ કે સંખ્યા બદલાય તો એ આખે આખે 100 સીધા ના ઉડી જાય ને. એટલે વિના એટલે એટલે 145 45 ને બ્રેકેટમાં 145 લખીએ એટલે આપણને ધ્યાન. કારણ કે ગાથાના અર્થમાં ખાલી 45 જ લખવું પડે. કારણ કે ગાથાનો શબ્દમાં ઓછા થાય છે. અહીં 100 ન લખે એટલે કે 100 નથી એવું ન થાય ને, કેમ કે 148 માંથી આટલા નીકળે એટલે 45 વધે એટલે કે કેટલા 45 વધે તો 145 જ વધે એમ. પછી સતગ વીણું 38. હજી એ 45 માંથી ક્ષપકને આશ્રયને સપ્તક નીકાળી દઈએ એટલે કે 3 આયુષ્ય પણ નીકાળીએ પ્લસ સપ્તક. હવે સપ્તક કયું તો કે દર્શન સપ્તક. દર્શન સપ્તક નીકાળીએ તો 38 એટલે કે 38. 138 गुरुजी 811 में ही है। સપ્તક વિના. વીણું એટલે વિના. गुरुजी 8 से 11 पे में ही है ना ये? ये 8 से 11 में नहीं है, कहाँ तक वो अभी नहीं लिखा, वो अब बताएंगे. मैं तो गाथा के शब्द में 4 गुण स्थानक बोला है तो 8 से 11 ही हुआ या कोई? नहीं 14 यानी कि એટલે જે પેલા 45 છે ને એ 4 ગુણસ્થાનકોમાં હોય. 14 એટલે કે 4 ગુણસ્થાનકોમાં. કયા 4 ગુણસ્થાનકોમાં? 4 ગુણસ્થાનક કયા 4 ગુણસ્થાનક કે ઉપર જે 4 આવ્યા હતા ને એ જ 4 લેવાના. 26મી ગાથામાં જે 4 હતા તે જે 26મી ગાથામાં જે છેલ્લે 4 ગુણસ્થાનકની વાત કરી ને સમાઈ 14 શબ્દ વાપર્યો હતો એ 4 લેવાના. 14 એટલે અહીંયા એટલે આખો શબ્દ નથી લખ્યો એટલે 8 ગયા ને અથવા અથવા એટલે એ ગુણસ્થાન. એટલે એ 4 કયા 4 5 તો કે 4 થી 7 7 સમ્યક્ત્વથી અપ્રમત્ત. એટલે ક્ષપકના આશયની જે 145 સત્તા છે એ 4 થી 7 ગુણસ્થાનકોમાં હોય છે અને અનિયટ્ટી પડવ ભાગો અનિવૃત્તિકરણના પ્રથમ ભાગ સુધી. અનિવૃત્તિ એટલે કે નિયટ્ઠી અનિયટ્ઠી સુહુમો, નિવૃત્તિ અનિવૃત્તિ સૂક્ષ્મ સંપ્રાય. એ અનિવૃત્તિ એટલે 9 ગુણસ્થાનક 9માના પહેલા ભાગ સુધી 38 સત્તગ વીણું 38 એટલે કે 3 આયુષ્ય પણ પ્લસ સપ્તક પણ એ બધું નીકળી જાય તો 138 સત્તા હોય. ના 4 to 9 નહીં 8 to 9.1 સુધી. અચ્છા 4 to 7 માં 145 કે છે. હા બરાબર છે ને? પછી હજી એમાંથી પેલે 2 સપ્તક પણ નીકળી ગયું હોય એટલે એ પ્રથમ ભાગ છે એટલે 4 to 8 થી નહીં એ 4 to 9.1 સુધી. હા એટલે 41 પણ બતાવ્યું છે ને, એટલે એને સંબોધીને જ છે, એને લઈને જ છે. એટલે 4 થી લઈને 9th ના ફર્સ્ટ ભાગ સુધી 130. જા એટલે કે યાવત એટલે કે ત્યાં સુધી એટલે ક્યાં સુધી તો 9માના પહેલા ભાગ સુધી. પણ ગુરુજી 4 થી 7 ગુણસ્થાનકમાં તો આમ પણ પહેલા આગળની ગાથામાં જ કહી દીધું છે કે દર્શન સપ્તકનો ક્ષય થતા 141 પ્રકૃતિ. દર્શન સપ્તકનો ક્ષય ન થાય તો અને 3 આયુષ્ય ન બાંધ્યા હોય તો એટલે ગુરુજી અહીંયા ક્ષપકને આશ્રયને એ રીતે જ લખ્યું છે પાછું. એટલે 141/145/138 any of the things. હવે એક ક્ષપકને સંભવ ક્ષપક લેવાનો એ હમણાં જો તમને કહીશ એ કેવી રીતે સંભવ ક્ષપક એટલે કેવી રીતે થોડુંક જ હમણાં જો તમને કહીશ એનું વિવરણ. ને જાનો meaning સુધી એવો અર્થ લખો. આમ તો યાવત એવો અર્થ થાય એટલે એનો સુધી લખશો તમને સમજાય. પાછું સંભવ સત્તા પાછું સંભવ એટલે આમાં સંભવ ને સદભાવ આપણે આપણું મગજ દોડાવે. હા 138 સુધી
ચાર પણ- થી નવના ફરા ટુ નાઇન્થના ફર્સ્ટ ભાગ સુધી. એ ગુજરાત લખાવશે ને જ્યારે આ લખાવશું ત્યારે. હું હમણાં તમને સમજાવું છું, પછી તમે કહેશો તો લખાવીશ. હા, પછી લખાવીશ એમાં તમે કહેશો નહીં હવે બાય ડિફોલ્ટ સમજી તમે કીધું જ છે. પછી અમે ભૂલી ગઈ. ને એટલે આ ગાથા સમજાવે છે. હા. આમાં કહી રહ્યા છે કે ક્ષપકને આશ્રયને ચાર ગુણસ્થાનકોની અંદર 145 સત્તા હોય છે. હવે ક્ષપકનો આશ્રયને એવો શબ્દ વાપર્યો છે અને પછી સત્તાની અંદર પછી મોહનીયની પ્રકૃતિઓ રાખી મૂકીએ છે. ક્ષપક કેવી રીતે હોય? ક્ષપકનો અર્થ ક્ષપક ક્ષાયિક સંકેત નથી કર્યો, ક્ષપક શ્રેણી અર્થ કર્યો છે. સમજાય? તો ક્ષપક ખવ ગમતું એટલે સપક શ્રેણી ક્ષપકને આશ્રયને, ક્ષપકને આશ્રયને એટલે ક્ષપક શ્રેણીને આશ્રય. પણ ક્ષપક શ્રેણી તો ક્ષાયિક સંકેત જ ચડી શકે ને, બરાબર? હા, તમે પ્રશ્ન પૂછતા જ નથી ચાર બેન સિવાય. આમ બોલવામાં ફૂલ સ્ટોપ મૂકો તો અમે પૂછીએ. આપ પણ કરીને વાત ચાલુ રાખો તો અમે કીધું પૂછીએ. એવું છે, ક્ષયોપસમ સમ્યક જીવ હોય જેમ કે ચારમી બેન, બરાબર? અને એ હજી ક્ષાયોપસ્મિક સમ્યક્ત્વી છે, ચોથા ગુણસ્થાનકે છે. ચોથા ગુણસ્થાનકે છે ક્ષાયોપસ્મિક સમ્યક્ત્વી જીવ છે. હમણાં અંતર્મુહૂર્તમાં ક્ષાયિક સંકેત પામીને અંતર્મુહૂર્તની અંદર સીધી શ્રેણી પણ ચડવાના છે. એટલે ક્ષાયિક સંકેત પામશે અને તરત જ શ્રેણી પણ ચડશે, અને શ્રેણી ચડતા 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 એ જીવ 8મા 9મા ગુણસ્થાનકે પણ જશે. શ્રેણી ચડશે તો એમનું જે ચોથા ગુણસ્થાનકે આમ હોલ્ડ કરી શકાય, રેસ્ટ કરી શકાય. 5મા 6ઠા 7મા સુધી રેસ્ટ થાય, પણ એ રેસ્ટ તો કરશે નહીં, કેમ કે અંતર્મુહૂર્તમાં ક્ષાયિક સંકેત પામીને અંતર્મુહૂર્તમાં તો શ્રેણી ચડી જવાના છે. આવું બની શકે? તો એક ક્ષાયોપસ્મિક સમ્યક્ત્વી જીવ છે અને એ જીવ ક્ષાયિક સંકેત પામી શકે તેમ છે. એને ક્ષાયોપસ્મિક સમ્યક્ત્વની બસ હવે છેલ્લી ઘડીઓ છે, અને ક્ષાયિક સંકેત પામી એનો મોક્ષ અત્યંત નજીક છે. એને કોઈ પણ આયુષ્ય બાંધેલું નથી, અને ક્ષપક શ્રેણી માંડવાનું બળ છે તેની અંદર, પહેલા સંઘણ વાળો છે, તો ચડી શકે, તો બધું બની શકે. તો પછી એ જીવ ક્ષાયોપસ્મિક સમ્યક્ત્વી છે, અબદ્ધ આયુષ્ય વાળો છે, એમ ક્ષપક શ્રેણી માંડવાનો જ છે. તેવા જીવને આશરે નોર્મલી શ્રેણીની શરૂઆત છે અને 8મા ગુણસ્થાનકથી થાય. ક્ષપક શબ્દનો ઉપયોગ જ 8માથી થાય, એથી પહેલા તો ક્ષપક શ્રેણી જ નથી હોતી. પણ જે જીવ ક્ષયોપસ્મિક સમ્યક્ત્વી છે અને ક્ષયોપસ્મિક સમ્યક્ત્વી જીવ ત્યાંથી શ્રેણી માંડશે, એટલે કે ઊભો નથી રહેવાનો, સીધો નોન સ્ટોપ ચાલવાનો છે, તો એને આશ્રયને ચોથા ગુણસ્થાનકથી પણ શ્રેણી કહી છે. તો તેને ક્ષપકને આશ્રયને એવો અર્થ કર્યો. ક્ષપકને આશ્રય એટલે હજી ક્ષાયોપસ્મિક સમ્યક્ત્વી જીવ છે, એટલે બેલેન્સની અંદર હજી મિથ્યા તો મોહન એ બધું પડ્યું હોઈ શકે, કારણ કે ક્ષાયોપસ્મિક સમ્યક્ત્વી જીવ છે. તો હવે જેવું ક્ષાયિક સંકેત પામવાનો છે, એટલે બધું બેલેન્સમાં તો કઈ રહેશે નહીં. તો એટલે બેલેન્સમાં અત્યારે રહેલું છે, પણ 3 આયુષ્ય નથી બાંધેલા, બરાબર? એટલે 145 છે. પછી હજુ ક્ષાયિક સંકેત પામશે એટલે બેલેન્સમાંથી ક્લિયર થઈ જશે, એટલે 3 આયુષ્ય પણ નથી પ્લસ સપ્તક પણ નથી, તો 138 થઈ જશે. અને પછી એ જીવ સીધો ત્યાંથી ચડવાનું ચાલુ કરે, 4 5 6 7 8 9 ઉપર જશે, તો એને 145 થશે, એમાંથી 138 પણ થશે. એ રીતે, એટલે કે ક્ષયોપસ્મિક સમ્યક્ત્વી જીવ ક્ષપક શ્રેણી માંડવાનો છે, તો એવું બની શકે. આવું કોની સાથે બન્યું? એક મિનિટ ગુરુજી, ફરીથી શાંતિથી. આવી જે વાત છે, આવી ઘટના કોની સાથે બની? મરુદેવીમાં. તો મરુદેવા માતા માટે બુકમાં લખેલું છે. કારણ કે મરુદેવા માતા, આપણે કેવી રીતે કોન્ફિડન્સ સાથે કહીશું કે મરુદેવા માતા સાથે બન્યું હોય? કારણ કે પૂર્વ ભાવની અંદર તેઓ એવા કોઈ ભાવમાં ગયા જ નથી જ્યાંથી તેમને મનની પ્રાપ્તિ થાય. મન વગર સમ્યક્ત્વ પ્રાપ્ત ન થાય, એટલે એકેન્દ્ર ભાવમાંથી સીધા પોતે મરુદેવા માતા બન્યા હતા. એટલે એમને મનુષ્ય ભાવ પહેલો તેમને મિથ્યાત્વપણામાં જ મળ્યો, ધર્મ સ્થાપના થયા, એમની અંદર સમ્યક્ત્વ ક્યાંથી પ્રગટ થાય? એટલે જ્યાં સુધી પ્રભુ ઋષભદેવને કેવળ જ્ઞાન ન થયું
ત્યાં સુધી મરુદેવ માતાને સમ્યક્ત્વ ન થયું. હમ. કારણ કે સમ્યક્ત્વ પ્રાપ્તિ થવા માટે ધર્મ તો વિશ્વમાં હોવું જોઈએ. ધર્મ નામનો કંઈક શરૂઆત તો થવી જોઈએ. પ્રભુએ દીક્ષા લીધા પછી ધીરે 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 જયારે ભરત મહારાજે એમને કહ્યું અને પછી આ બધી જે વસ્તુ દેખે છે એનાથી એમને ભાવ જાગે છે અને ત્યાં તેમની અંદર સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એટલે અત્યાર સુધી તેઓ ક્ષયોપસ્થની સમ્યક્ત્વ આપણે ગણી શકીએ. મોક્ષ ક્યારે પ્રાપ્ત થયું? એવું આપણે માની શકીએ કે પ્રભુએ દીક્ષા લીધી એ સમયે પ્રભુના એ ભાવને જાણીને એમને ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હોય અને તરત જ ક્ષાર અને પછી એ ઉપશમ સમ્યક્ત્વ ચાલ્યું ગયું હોય, પછી ક્ષયોપશ્રમિકમાં રહ્યા હોય. એટલે બહુ ફટાફટ લાગે. ના, દીક્ષાનો કાળ બહુ લાંબો હતો ને ઋષભદેવ ભગવાન. પણ દીક્ષા લીધી ત્યારે હા, ત્યારે એમને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ હોય કારણ કે ભગવાને દીક્ષા લીધી તો એ નિમિત્તને લઈને એમને એ પહેલા તો ધર્મનો કઈ નતો એટલે મિથ્યાત્વમાં જ હતા. દીક્ષા લીધી હતી પણ ધર્મની સ્થાપના તો નથી જ કરી તો એની ધર્મની સ્થાપના નથી કરી પણ એમને જોઈ સમ્યક્ત્વ પ્રાપ્તિ માટે ધર્મ જરૂરી એટલે કોઈનું આલંબન જોઈએ, ધર્મનું આલંબન જોઈએ. તો એ પહેલા તો ધર્મનું આલંબન હતું જે ઋષભદેવ ભગવાને પોતે દીક્ષા લીધી અને એમની સાધનાને ને એમના ભાવોને જોઈને એમને ધર્મનું આલંબન એટલું આંશિક પણ મળી ગયું હોય જેથી તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ગઈ હોય. પણ એવું મેં કાં તો બધું એ જ સમયમાં બધું થયું હોય હા, અને એ જ છેલ્લા સમયે. સમયમાં હાથીઓ પણ ઉપશમ સમ્યક્ત્વમાંથી ક્ષયોપશમ સમ્યક્ત્વ જવું, ક્ષયોપશમ સમ્યક્ત્વથી ક્ષાયિક સંકેત જવું આટલું બધું ન બને. એટલે ક્ષયોપશ્મિકમાંથી પણ ઉપસમમાંથી સીધું direct સાહિત ના થાય. ઉપશમમાંથી ડાયરેક્ટ ક્ષાયિક ન થાય ને. કેવી રીતે થાય? ક્ષયોપશમમાં જવું પડે ને. એટલે એમને એ પહેલા ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જ ગયેલું હોય, અત્યારે તેઓ ક્ષયોપશ્મિકમાં રહેલા હોય અને હજે પ્રભુને કેવળ જ્ઞાન થયું છે સમોસમ દેખે છે એ સમયે તેમને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને એ જ સમયે તેમને શ્રેણી પણ પ્રાપ્ત થાય છે. તો એ બે ભેગું છે એટલે ચોથા ગુણોત્સવથી સીધા પોતે શ્રેણી શરૂ કરી દે છે. તો એ ગણતરી જોવા જઈએ તો એવી રીતે કોઈક જીવને આવી રીતે આ શ્રેણી વાત કરીએ તો 4 થી પણ શ્રેણી કહેવાય. એટલે ક્ષપક શબ્દ વાપરીએ તો ક્ષપક શ્રેણી વાળો જીવ સમજવાનો અને ક્ષપકને આશ્રયને અહીંયા ચોથા ગુણોત્સવથી વાત કરી છે તો આ સિસ્ટમ સમજવાની. ક્ષયોપશમ સમ્યક્ત્વમાં લોંગ ટાઈમ રહ્યા એવું કહેવાય કે ક્ષયોપશમ સમ્યક્ત્વમાં થોડોક જ ટાઈમ? ના ક્ષયોપશમ સમ્યક્ત્વ તો લોંગ ટાઈમ રહ્યા હોય એવું કહી શકીએ ને. કારણ કે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી તે જતું રહ્યું હોય પછી તેમને પાછું એવું કોઈ મિથ્યાત્વ તો શું છે કે એવું નિમિત્ત બનવું જોઈએ ને. એ સમયે તમને મિથ્યાનું પણ કોઈ નિમિત્ત નહોતું, કાંઈ જ નહોતું. તો ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહી શકે છે. ગુરુજી તમે એમ કીધું ને હમણાં કે જે સપોક શ્રેણીમાં હોય ક્ષયોપશમ સમ્યક્ત્વમાં હોય તો એનું બેલેન્સમાં તો મિથ્યાત્વ કે મિશ્રમ હોવાની હજી પડ્યું છે. તો એ જ્યારે સાહિત પામે તો એ જતું રહે તો એ એમને એમ જતું બી રહે. તૂટી જાય. એટલે નાશ કર્મ પામશે. તમારું પડ્યું છે તો એ એમને એમ બી તૂટીને એટલે bypass થઈ જાય. નાશ પામી શકે. નાશ પામે છે. ક્ષયોપશમ સમ્યક્ત્વ મિનિમમ ટાઈમ હોય કોઈ? મિનિમમ અંતર્મુહૂર્ત ક્ષયોપશમ સમ્યક્ત્વ. તો એ અંતર્મુહૂર્ત તો એ ટાઈમે બી બની શકે ને કે હાથી ઉપર જ ક્ષયોપશમ સમ્યક્ત્વ બી પ્રાપ્ત થયું હોય અને અંતર્મુહૂર્તમાં જે સાહિત્યમાં કન્વર્ટ થયું હોય. પણ ઉપશમ સમ્યક્ત્વ પછી ક્ષયોપશમ થાય. એટલે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું પછી ત્યાંથી ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું પછી ત્યાંથી ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. આટલું બધું ન બને. આટલું બધું એક જ ઓલા હા, ટાઈપમાં. એક જ અંતર્મુહૂર્તમાં ન બને અને એક ક્ષાયિક સંકેત પાછળ ક્ષપક શ્રેણી પ્રાપ્ત થઈ અને કેવલજ્ઞાન હતો એટલે મિથ્યાત્વથી લઈને કેવલજ્ઞાન સુધી અંતર્મુહૂર્તમાં થઈ જવું એટલું બધું ન. મોટા મુદ્દેને બી જ્યારે કેવલજ્ઞાન થયું વિદ્યાવીએ બોલતા બોલતા તો એ બી એમને સમ્યક્ત્વ તો હતું જ ને. એ તો સાધુ પણ હતું તો સમ્યક્ત્વ તો ક્ષાયિક સંકેત પણ હોઈ શકે. એ તો ઓલરેડી સાધુપણામાં હતા. 9 વર્ષની ઉંમર હતી. કેવલજ્ઞાન પ્રાપ્તિ માટે 9 વર્ષ જોઈએ, દીક્ષા માટે 8 વર્ષ જોઈએ. એટલે એ તો હતું એમનામાં બધું. એટલે 9 થી પહેલા ક્યારે કોઈ કેવલજ્ઞાન ન થાય. ક્યાંય નહીં, અહીંયા નહીં, મહાવીરે છે ક્યાંય ન થાય. કારણ કે એ ઓલું એ જ કહેવાય ને અત્યાર સુધી. એ જે પૂર્ણ પરિપક્વતા એમાં શું છે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ને, કેવલજ્ઞાન એ એક વિશેષ રત્ન છે. એ વિશેષ રત્ન માટે જે બેલેન્સ બનવું જોઈએ ને શરીરનું એ 9 વર્ષ પહેલા ન બને. ગુરુજી એવું બને કે ચલો એમણે દીક્ષા લીધી ઋષભદેવ ભગવાને તો ત્યારે એમને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું પછી એમનું ચાલ્યું ગયું અને પછી એ જ્યારે હાથીની અંબાડી ઉપર બેસીને આવે છે અને પછી એટલા સમય સુધી મિથ્યાત્વમાં રહ્યા એવું આપણે વિચારવા જઈએ તો એ ઉપશમ સમ્યક્ત્વ ચાલ્યા પછી ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહેવામાં કે મિથ્યાત્વમાં રહેવા વચ્ચેમાં કોઈ ભેદનું આપણને કોઈ કારણ ન મળે.
કારણ કે મિથ્યાત્વમાં રહેવા માટે મિથ્યાત્વનું આલંબન પણ તો જોઈએ, ત્યારે મિથ્યાત્વનું આલંબન પણ તો નતું કાંઈ. બરાબર. અને તીર્થંકરના માતા છે તો પછી એમની અંદર એવી સરળતા રહેલી હોય સ્વાભાવિક રીતે કે તેઓ ક્ષયપતન સમ્યક્ત્વમાં રહી શકે એમ. એમનું કર્મ એવું કેવું હશે ને કે ગુરુજી ઇન્દ્રિયમાં જ હતા ને એવું કે કેવું બોલ્યા કે તીર્થંકરની માતા બનવાના છે ને માતા બનીને એ જ ભોમાં એ પોતે બી કઈ પણ ધર્મ કર્યા વગર આઈ મીન ધર્મ તો એકચ્યુઅલી કઈ નહીં કર્યો ને કારણ કે ધર્મ થપાયો જ નથી. એટલે ઈ જીવદાળા જેવું એનો મતલબ એ થયો ને. એટલે કેટલો હલું કર્મે જીવો હશે એકેન્દ્રિયમાંથી સીધો પંચેન્દ્રિય ને ત્યાંથી જ ઈ જ આ વિષયમાં પણ છે મેં આ વખતે પર્યુષણ હોળીમાં સમ્યક દર્શનના પ્રવચનમાં થોડીક વાત કરી હતી. ત્યારે મેં કહ્યું હતું કે જે નિગોદમાંથી જયારે નીકળે ને ત્યારે એ કેવા પ્રકારનો હોય એ કહ્યું હતું. હું છું અહમ અસ્મિન સુખમ પ્રાપ્ત, ખાલી એને એટલું જ હોય. અને ત્યાં તેને જેની અંદર તેનું ભાન થાય ને, શરીરમાં હુંપણાનો ભાવ થાય અને પૂતગલથી સુખ પ્રાપ્તિનું ભાન થાય અને ત્યાંથી પોતે એક કર્મના લેવલને પોતે સ્ટ્રોંગ કરવાનું ચાલુ કરે તો તે ભાવ ઓછો થાય તો કર્મ લેવલ એકદમ મિનિમમ જ રહેલું હોય. આવું રેરલી બને, લગભગ કરીને એવું ન બને. અને કોઈક જીવ એવો નીકળ્યો છે અને એ ઓછું થયું તો પછી એ જીવ આવો ઉત્તમ બની જાય. ગુરુજી એટલે આમાં જુઓ 25મી ગાથામાં એવું લખ્યું છે કે આપણે લખાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ એટલે 4 ગુણ સ્થાનકમાં દર્શન સપ્તકનો થઈ થતા 141 અથવા શપકને આશ્રયને 4 ગુણ સ્થાનકોમાં 145ની સત્તા કરો. આ ગાથાની પહેલી લાઈન પ્રમાણે આ જ થયું 3 આયુષ્ય નહીં હોય તો, અબદ્ધ હોય તો, બરાબર છે. તો આની અંદર જે લખ્યું છે તે ક્ષાયિક સંકિતિને આશ્રયને ઉપરની ગાથામાં આવ્યું દર્શન સપ્તકમાં. નીચેની ગાથામાં ક્ષાયો પશ્ચમિક સમ્યક્ત્વને આશ્રયને. તો ક્ષપક શ્રેણીમાં ચડનાર ક્ષાયો પશ્ચમિક સમ્યક્ત્વી જીવ ચંતરમૂર્તમાં ક્ષાયિક સંકિત પ્રાપ્ત કરશે. હમણાં મેં જ તો સમજાવ્યું. અત્યારે એટ પ્રેઝન્ટ ક્ષાયોપશ્ચમિક સમ્યક્ત્વી છે, અંતર્મૂર્તમાં ક્ષાયિક સંકેત પ્રાપ્ત કરશે અને પછી ત્યાંથી ચડતો પછી શપક શ્રેણી પણ ચડશે. એટલે ચોથેથી જ ચડવાની શરૂ કરી, એટલે તો ચોથેથી શ્રેણીની પણ ગણતરી કહેલી છે. એ જ વાત હમણાં આપણે જાણીને. એટલે શ્રેણી ચડતા પહેલા એ જીવની પાસે સમ્યક્ત્વ હોવું જરૂરી. બહુ જ ક્ષયપશ્ચમ જ જોઈએ. ઉપશમમાંથી ક્ષાયિકમાં ન જવાય. ઉપશમમાંથી ક્ષયપશ્ચમ, ક્ષાયપશ્ચિકમાંથી ક્ષાયિક. ઉપશમ વાળો જીવ ઉપશમ શ્રેણી ચડી શકે છે. ક્ષપક શ્રેણી વાળા જીવે ક્ષાયિક સંકેતમાં રહેવું જરૂરી છે. પહેલા સમ્યક પહેલું પગથિયું ને એના પછી શ્રેણી શરૂઆત. કોઈ વખત ખબર હોય છે ને તો પણ ગુરુજી ખબર નહીં બહુ કન્ફ્યુઝન થઈ જાય છે. આમ એવું થાય કે કેમ આવું છે. હા, કારણ કે ક્ષય પશ્ચમ ભેગું એટલે બધું જે થાય કે આનો શું હતું કે એટલે ક્ષાયોપશ્ચમિક સમ્યક્ત્વી જીવ છે અને આયુષ્ય એક પણ નથી બાંધ્યા તો 145 સત્તા સમજવાની. પ્લસ ક્ષાયિક સંકેત પામી લે તો 138 સત્તા અને એક શપક બનવાનો હોય તો. શપક શ્રેણીમાં આ 3 આયુષ્ય પણ નહીં ચાલે ને. 141 જે કીધું છે, અચ્છા એ ખાલી 7 સુધી છે પણ 47 તો એ જેવું શ્રેણી નથી માટે. આ શ્રેણીમાં એટલે જીવ અલગ અલગ પ્રકારના એમ સત્તામાં ચેન્જ. જી બેઠું છે ઉપશમ આવીને. બોલો હવે આમાં શું લખાવું? તમે જે બોલ્યા ને કે જો શપક શ્રેણી ચડવાનું હોય તો એ આ આ લખાય થાય એ લીધું. કારણ કે આમાં ખાલી શપક જ લખ્યું છે તો એનાથી અમને અન્ડરસ્ટેન્ડિંગ નહીં થયું. એટલે ગુરુજી ગાથા દી. ગાથાર્થ
એ લખાય ગુરુજી એનું વિવેચન વાંચી કેટલા લખવાનું? અથવા સૌથી પહેલા લખો અથવા. ક્ષપક જીવને આશ્રયીને, એટલે બ્રેકેટમાં લખો ક્ષપક શ્રેણી માંડનાર જીવને, એટલે નહીતર ક્ષપક પછી બ્રેકેટમાં શ્રેણી માંડનાર પછી બ્રેકેટ પૂરું કરીને જીવને આશ્રયીને તો થઈ જાય. પરિવાર ક્ષપક બ્રેકેટમાં શ્રેણી માંડનાર બ્રેકેટ પૂરું કરીને જીવને આશ્રયીને, એટલે ક્ષપક જીવ કે ક્ષપક શ્રેણી માંડનાર જીવ આખું આવી જાય. આશ્રય સર્વપ્રથમ સમયથી એવું લખાય ને. એ સમજવાનું. ગાથાર્થમાં વિવેચન ના આવે, ગાથાર્થમાં ગાથાર્થ જ આવે. અચ્છા ગુરુજી શપક શ્રેણી માંડનાર પછી જીવને આશ્રયે. હા. હવે ક્ષપક શ્રેણી માંડનાર જીવને આશ્રયમાંથી શ્રેણી માંડનાર એટલું બ્રેકેટમાં કરી દે. પછી લખી દે. ક્ષપક શ્રેણી માંડનાર જીવને આશ્રયને એમાંથી શ્રેણી માંડનાર એટલું બ્રેકેટ કરી દો. અને શ્રેણી માંડનાર ઈ પહેલા લખી દીધું ને તમે અંદર, એટલે બે વાર સપક નથી લખવાનું. સપક પછી શ્રેણી માંડનાર ઈ બ્રેકેટમાં કરી દેવાનું અને જીવને આશ્રય. નરક તિર્યંચ અને દેવ આયુષ્ય વિના ₹145 ની સત્તા હોય છે. કયા ગુણસ્થાનકમાં લખે ને ગુરુજી? પહેલા જ લખ્યું તમે, ક્યાં લો? એ તો જીવ જીવ લીધો ને. હા આગળ એકચ્યુઅલી તો 4 to 7 હા વિના 120 સત્તા હોય છે એની પહેલા તમે આટલું લખો. સત્તા લખીને પછી હોય છે કાઢી નાખીને સત્તા હા 4 થી 7 ગુણસ્થાનકોમાં હોય છે. અને તેમાંથી દર્શન સપ્તક વિના ₹138 ની સત્તા પણ હોય છે. 138 ની સત્તા પણ હોય છે. અને પેલું પાછળની લાઈનનો અર્થ જોડે લઈ લો ને. અનિવૃત્તિકરણ પ્રથમ ભાગ એ હજી લખાવું છે આગળ. 138 ની સત્તા પણ હોય છે. તે 9.1 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. ચાર થી સાત માં જ 138 હોય. હમ 4 થી 9.1 નહીં. સુધી 9.1 સુધી. હા 4 થી 7 માં તો 145 જ રહી ને. 145 હોય એમાં 138 પણ હોય. એટલે ચોથા ગુણસ્થાનક થી જેનું દર્શન જો. સપ્તક શાયદ સ્ટાર્ટ થઈ ગયો હોય કે થઈ ગયો હોય. ચોથા ગુણસ્થાનક એ દર્શન સપ્તકનો ક્ષય થઈ ગયો હોય. શાયદ થઈ ગયો. જ્યારે આ સંભાવના ત્યારે 138 હમ 138 થી 4 હોય છે. પણ આવું પહેલી વાર આવ્યું ને કે આપણે એવું સમજવાનું કે શ્રેણી પણ 4 પછી હા, આ પહેલી વાર આવ્યું. આગળ મને ખબર હતી પણ હું તમને કહે તો તમે કન્ફ્યુઝ થાત એટલે મેં તમને કહ્યું જ નહીં. વિવેચન
લખો ક્ષપક એટલે પ્રશ્ન જવાબ નથી, ખાલી સીધું વિવેચન લખીએ છીએ કે આપણે વાંચીએ છીએ બોલો? એ બોલો. આની આગળની ગાથામાં ગુરુજી હું લખાવી દઉં એટલે એમાં આવી જશે બધું. એક નામ કર્મની શ્લોકો. શ્લોકા બીજે ત્રીજે ગુણ સ્થાનકો Okay. નથી તો પહેલે કેમ એમ પ્રશ્ન કરીને લખાય આમાં આપણે જેવી રીતે લખાવું એવી રીતે લખાવું. પ્રશ્ન લખો. અહીં ક્ષપક શબ્દ વાપર્યો છે તે વિગત અહીં ક્ષપક શબ્દ વાપર્યો છે તે વિશે વિગતવાર સમજાવો. અહીં ક્ષપક શબ્દ વાપર્યો છે તે વિશે વિગતવાર સમજાવો. જો ક્ષપક શ્રેણી કહીએ, આન્સર હા આન્સર, જો ક્ષપક શ્રેણી કહીએ તો તેનો પ્રારંભ 8મા ગુણસ્થાનકથી થાય છે. પણ અહીં ક્ષપક જીવ કહ્યો છે. તેની વિગત આ પ્રમાણે છે. પર ભવાયુ ન બાંધેલો, લખો. એટલે આમાં અબદ્ધ જીવ જ ગણવાનું. હા, પર ભવ આયુ ન બાંધેલો, ગુરુજી આને માટેનો જે અબદ્ધ શબ્દ છે એ પણ આમાં લખાવી દો ને એટલે અમને ખ્યાલ આવે કારણ કે આની અંદર બધે અબદ્ધ ને પર ભવ આયુ ન બાંધેલો અબદ્ધ જીવ, પર ભવ આયુ ન બાંધેલો અબદ્ધ જીવ જો ચરમ શરીરી છે ઉપરાંત ક્ષાયોપશમિક સમ્યક્ત્વ વાળો છે, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ વાળો છે એટલે કે ચરમ શરીરી છે અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ છે, હાથમાં હજી કાંઈ છે નહીં અને કાલે અબજો રૂપિયા ચૂકવવાના છે, એને લોટરી લાગશે, ફિક્સ છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વી છે. હવે ક્ષાયિક સંકિત પામીને તુરંત જ હવે ક્ષાયિક સંકિત પામીને તુરંત જ ક્ષપક શ્રેણી માંડવાનો છે, ક્ષપક શ્રેણી પણ માંડવાનો છે. ક્ષાયોપશમિક ક્ષાયિક સંકિત પામીને તુરંત જ ક્ષપક શ્રેણી પણ માંડવાનો છે. એવા જીવને વ્યવહાર નયને આશ્રયીને
ચોથા ગુણસ્થાનકથી જ ચડવાના સ્વભાવવાળો હોવાથી ક્ષપક કહેવાય છે. માટે તેને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હોય ત્યારે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હોય ત્યારે 145 ની સત્તા, એક સમ્યક્ત્વમાં કન્વર્ટ થાય ત્યારે 138 થઈ જાય. બ્રેકેટમાં લખો 3 આયુષ્ય ન હોવાથી. બ્રેકેટ પૂરું કરો અને હોય છે એમ લખો. 145 ની સત્તા હોય છે, થયું ને. અને ક્ષાયિક સંકેત પામતા 138 ની સત્તા સંકેત પામતા 138 સત્તા 138 ની સત્તા 9.1 ગુણસ્થાનક સુધી હોય છે. દર્શન કરતા આ ગાથાની અંદર બહુ ઈઝી છે, આમાં કઈ વિશેષ નથી. હું તમને કરાવી દઉં છું, 5 મિનિટમાં થઈ જશે. આપ લખો ગુરુજી, અમે લખો લીધી છે ગુરુજી. હા, ગાથા તો લખી 128 ની ગાથા લખી દીધી. ના મારે બાકી છે. મારે પાસે. તે લખી અચ્છા બસ નો નિજામી છે સીઆઈ ને બનાવી ગુરુજી લખી એટલે તો ઈચ્છા કારણે સમીકરણ વિદ્યાવાય બળી ગયા હતી પરિક્રમાની ઈચ્છા કોઈ તેમ વિદ્યા વિદ્યા અને ગમણા ગમણી પાણા કમણી વિદ્યા કમણા જે કમણા સૌથી પણ ગદ કમટી કડા સંધાન તન કમણે જે જીવા વિદ્યા 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 ચોલ્યા મુદ્યા વિદ્યા યાત્રી સિયા સંગયા કર્યા કર્યા વિદ્યા વિદ્યા કાણ કાણ સંકમિયા જીયા ઓરે તો સમીક્ષા જો દસો તરીકણા વાચિત કણા વિશે કણા વિશે કણા પાણ ને છેડા કા સુગમ અને તો સુરે નિશ્ચય ફાસિમ છે જમાણે મુડે મારે છે મગર એક તું છે સુમય મગર સદાની સુમય છે સંચાલિત સુમય છે સંચાલિત એવામાં માગાની મકો કવિરાજ તો ગુજમાં કાપસો કો જાવરી તાનો રોન તાનો કારણ ન વારી દાવ કેમ કારણ વણી જાણે પણ ઓછી તામી Lokacul jogar rămân după ele de implicațiuni prezente. Chiar să mai încercăm de să mă mă să să încerc să mă să fac să ducem când am dat de sovite cu pădantam să ele suntem să fac să ducem să mi mă am să gen am să din am na mi cu am să mă limba de mă să mă girum să am mi tane mi pas când da am să eu mă tu am eu era mai la până să mă na să să mi genera de 3% că eu mă ia să ele să să dar cu uita cum să mai eu am tămă tu संदेश मला राहायचं शहरा सागरावर गंभीर सिद्धांत दिवाळी संत छावी कमाल बंदी उन्हावणी सीरिया इच्छा करण्यासाठी सर्व मोहब्बती पडली आहे
ઈચ્છા કારણ સંગીતમાં સામયિક પારો ઈચ્છા કારણ સંગીત સર્વ સામયિક પાર્યો નમો નમો રેંટાણો સુદામ નમો રેંટાણો નમો રેંટાણો સામો સુદામ કરો તો પ્રાસો મંગળાણ તો સ્વયં મંગળ મંગળ સામય બેજો તો જાવ પણ એવું નિયો સંજો તો છે ને તો કોણ સામય જતી વાર સામય એમની ઉકેલ સમય વિસ્તાર હોય માં એના કારણે નામ તો સામાન્ય પૂજા સામાન્ય રીતે દેવ કરતા જે કોઈ અભિપ્રાય હોય તે સभी મન છે રાઈટ ક્ષણી 10 મહિના 10 ત્રણ 12 કાયમ એ 32 દોષો હોય જે કોઈ દોષ લાગે તે સभी મન છે રાઈટ ક્ષણ કરવાનું નમો અરિયંતાણ નમો સિદ્ધામ નમો એરમ નમો જમ નમો એ સૌ સામા એ સૌ ચમુ કારણ તો બાવ પણ તો અંગારાની તો ચિંતા નમો નમો Hello, let a photo. આવર તિરી નિરયાયવ દુગ તિણતિગેગ વિગલ સાહારમ સોલખ દુવિસસયમ બિયંસી બિયતિય કસાયંતો આગળ કેટલી સત્તા કઈ 138 સત્તા કઈ હવે આપણે બીજી વાત કરીએ એ 138 સત્તા છે એમાંથી વિશેષ વાત કરવાની છે એ નવમાના પહેલા ભાગ સુધીની વાત કરી હતી એટલે ક્ષાયપસની સમ્યક્ત્વી છે એક ક્ષાયિક સંકેતી થાય અથવા જે ક્ષાયિક સંકેતી છે તેને નવમાના પહેલા ભાગ સુધી 138 સત્તા હોય બરાબર હવે સ્થાવર દ્વિક તિર્યંચ દ્વિક નરક દ્વિક આતપ દ્વિક દુગ એટલે કે દ્વિક આ બધામાં દ્વિક 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 શબ્દ માટે બે બે લખી દીધું છે સ્થાવર દુગ તિરી દુગ નિરે દુગ આયવ દુગ એટલે દુગ શબ્દ બધા સાથે વાપરવાનો થીણતિગ એટલે થીણતિત્રિક એગ એટલે એકેન્દ્રિય વિગલ એટલે વિકલેન્દ્રિય અને સારણ એટલે સાધારણ આ પહેલા પદમાં કેટલી પ્રકૃતિઓ થઈ અહીંયા સુધીમાં 4 છે સ્થાવર તિરી નિરય આયવ એ 4 ને 4 ગુણ્યા 2 એટલે 8 અને બીજા પદમાં થીણતિગ વિગલ સારમ થીણતિત્રિક 3 1 3 1 શું 7 3 1 3 1 પછી 1 અને પછી 3 3 પ્લસ 1 પ્લસ 3 પ્લસ 3 પ્લસ 1 પછી હા સાધારણ સોરી સાધારણ એટલે 8 ને 8 16 દક્ષ 16 ખો એ 16 નો ક્ષય થવાથી દુવિસસયમ 138 માંથી 16 નો નાશ થાય એટલે 122 રહે છે દુવિસસયમ એટલે 100 દુવિસ એટલે 22 122 રહે છે 16 ખો એટલે 16 નો ક્ષય થવાથી 122 રહે છે આ ક્યાં રહે છે બીજા ભાગમાં બિયંસ એટલે કે બીજા ભાગમાં 122 રહે છે પહેલા ભાગની અંદર 138 બીજા ભાગમાં 122 પછી દ્વિતીય કસાયંતો બીજા અને ત્રીજા કસાયનો અંત થવાથી શું એ 8 જશે એ 8 આપણે બીજી ગાથામાં જોઈશું 29મી ગાથામાં જોઈશું 28મી ગાથા પતી હવે આનું વિવેચન જરાક જોઈ લઈએ રફ કરી દેજો ખરાબ થઈ જશે 2 મિનિટમાં પતી જશે જો ક્ષપક શ્રેણીની શરૂઆત આત્મા ગુણો સ્થાનેથી થાય આ તો આપણે કરી દીધું હા લખે છે નવમાના અરે 3 લાઈન છે તમે કેમ આમ કરો છો નવમા ગુણોત્તરના પહેલા ભાગમાં 138 સત્તા હોય છે
તેમાંથી પહેલા ભાગના અંતે સાવર્ત્રિક આદિ 16 પ્રકૃતિઓનો સત્તાનો નાશ થાય તો નવમાના બીજા ભાગમાં 122 સત્તા હોય છે. આ આપણે આ જાણ્યું. બીજા ભાગના અંતે 122 સત્તામાંથી બીજા ત્રીજા એમ બે કસન અંત થવાથી ત્રીજા ભાગમાં ત્રીજો ભાગ થશે એની અંદર 122 માંથી હજી 8 ઓછી થાય તો 114 ની સત્તા રહે છે. તે આપણને આગળની ગાથામાં જણાવશે. આપણે જે ઉદયમાં કહ્યું બધા ભાગ પાડ્યા અરે બંધમાં ત્યાં અહીંયામાં સત્તામાં બી બધા ભાગ પડે છે. એટલે આમાં છે ને પેલા 8મા ગુણોત્તરના ભાગ નથી કયા, ખાલી 9માના ભાગ કયા છે. 9માના ખાલી 5 ભાગ કયા છે. સ્ટોક અપ વાળા માટે ને જરા આગળ ચાલુ કર્યું 9.8 એના માટે જ એના માટે એના આશ્રયને જ આગળ વધવું આવે છે અત્યાર સુધી જે આપણે કર્યું છે. જરાક આટલું સેટ કરશો ને એટલે પાછું ચેન્જ થઈ જશે. આટલું રાખીએ. હા. 1 મિનિટનું નતું. ડિજિટલી ચેક કરે છે. પહેલા તો કેવું બધા લોકો check યોગા કરતા, લોકો ના આવે. હા હા, અને તમે ગાડીમાં બેઠા ને તો તમને નહોતા આપતા ફાઇન. તમે ગાડીની અંદર છો It's okay, તમે જશો. હવે તો ડિજિટલી છે. પૂર્ણ કરીએ તો પાઠ. હા. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી.